કમ વિથ મી તો સુધરી જ જેલાસ બહુ ટેન્શન નહીં કરવાનું ઓકે લીપી લાવીએ છે રહી જીરું ચલો નાખો આજે ફરીથી ટ્યુશન ક્લાસીસ શરૂ થઈ ગયા રોટલો વગાડવાના બરોબર ને લાવ આ બાજુ જો સર શેમાં લાગે સરસ્યું અને તેલ બંને મિક્સ છે ગઈ વખતે ખાલી તેલ હતું એક ચમચી હા રહી નાખો દોઢ ચમચી હા જીરું એક ચમચી આ વિડિયો ઉતારવાના ચક્કરમાં મને એવું લાગે કે જમવાનું બનાવતો શીખી જાય ને કમર પર હાથ દઈ દીધો કપાળે હાથ ના દીધો હા બિચારો ધવલ પ્રેમથી કે ગુસ્સા ના તોય ના વિડીયો લોકો એવું સમજવું જબરજસ્તી આ ચપ્પુ બતાવીને કામ કરાવ ના એટલે હું ચપ્પુ બતાવીને તો કોઈ કામ કરાવતી નહીં બતા આમ તો કામ ના કરાવ પણ વિડીયો બનાવવાના ચક્કરમાં રોટલો રોટલી વગાડતા તો આવડી જ જવાની હસતા મોઢે એ કામ કરવાનું લડતા મોઢે એ કામ કરવાનું નહીતર હાથમાં થોડી સ્માઈલ ચમચો કાઢ હા રીલ્સ બને છે આવું છે થેન્ક યુ ખસું ચમચી ની ચમચો મારા દેવ ખસું બેટા પેલા રોટલો વગાડી દે પપ્પા ફાસ્ટ ગેસ કરો ઝડપથી પડી બેટા રોટલો વગાડાય ત્યાં સુધી તું શાંતિથી ભણી લે થોડી હિંગ થોડી હળદર થોડી લાલ મિરચી આમ જ નાખી દે એટલે મિરચી થઈ જાય હળદી થઈ જાય બસ પછી ને એ ડુંગળી સતળાય ને થોડું મીઠું નાખી દેજો એક બાજુ ઘી બની રહ્યું લાલ મરચું ચટણી જો બતાવી દો એકલી નાખવાની પછી નાખવાની બળી જશે નાખી દઉં ને અમારો રસોઈયો તૈયાર તતડવા દશે રહી તતડી બસ જે ડુંગળી અને મરચા સમારેલા નાખવા એટલી થોડું મીઠ નાખી દે તો બળાવી એક બાજુ ઘી બની ગયું ક્વિક કામ થઈ રહ્યું છે ઝડપથી મીઠું નાખ્યું ચટણી નાખી બધી કેટલી જ બતાવજો ના અડધી નાખો બહુ તીખું થઈ જશે બહુ તીખું નહીં મજા આવે બસ ટામેટા નાખી દેજો સેજ ચટણી સતરાય ને ઘી ડન થઈ ગયું છે જુઓ એક બાજુ મેં અહીંયા ઘી બનાવી દીધું મલાઈનું મસ્ત અહીંયા ધવલ મસ્ત વઘારે છે રોટલો ટામેટા નાખી દઉં મારા લાડકવાય દીકરાનો ફોન આવ્યો એટલા માટે ફોન પકડી લાવ મને વાત કરો હાલ મમ્મી લાવ હા બેટા શું કર્યું કે હેલો શું કર્યું કે હમણાં આવ્યો કેમ નતો કે પપ્પા કે જાણો તમારા ઘરે
જાગુમાં શીખ્યા પરીને લઈ ગયો છો મેં કાલી જોડીમાં આવી ગયો ઘેર મેચમાં ગયો છે ને કેટલા વાગે છૂટી ગયો હા તો જમવાનું ને હા હા પણ જ્યાં ફરો ને ત્યાં બહુ જ શાંતિથી ફરજો હું કીધું હો ને બેટા શાંતિથી હો હા ચાલો જય શ્રી કૃષ્ણ બહુ ફાસ્ટ આવતું જમવાનું બનાવવા જાય પરફેક્ટ તો થઈ જશો મને એવું લાગે 100% આવડી તો ગયું છે છાસ ફાટી કશું હોતું નથી હવે તો તમે દેવાનું હું મારી ગયું ખાવાનું મને મળી બે બાજુ આપણે ના છાસ ફાટી ગયા છે કશું હોતું નથી થોડું તેલ થાય તો લાગી ગયો કોઈ પાણી નથી છૂટી ગયું વાંધો નથી સવારે ભાજીને થોડું કેવું જ થયું આજે આટલું સાચું તો આવું છે તમારે મને જ સાચવવાની ખાલી છાસને સાચવવાની જરૂર નહીં પણ બનાવવાનું થાય ના ના નથી જો કેવો મસ્ત બન્યું છે એકદમ પરફેક્ટ આપણે કણી નીકળી ગઈ હા છાસની કણી નીકળી ગઈ પાક્કા રસોઈયા થઈ ગયા તમને ખ્યાલ આવે તો બધું થઈ ગયું એ શું હતું ગયા વખતે કણી નથી સળંગ હલો હજી છોડ ચાકી જેવું છે રસોઈ કેવું બનાવે મજા નહીં ગરમ મસાલો કશો વાંધો નથી એ તો કોક વાર એવું થાય બરોબર મસાલો બંધ કરી દો મસાલો બંધ કરી દઈએ થઈ ગયું જોવાવાળા તો વિચાર જ કરતા હોય રોજ વઘારેલી રોટલીને વઘારીને ખાતા શિયાળો બંધ કરી દો શિયાળો શિયાળા ઇફેક્ટ કહેવાય આના ચીલનો રોટલો આવે છે ખાવાનો હજી ચીલનો રોટલો ખાવાનો અવાજ નીકળ્યો સાહેબ તમારું જો ચીલનો રોટલો કોઈ ખાવે તો શિલ્પા ભાભી આવે છે રાત્રે એ ખાઈ જાય બંધ કરો કરું ભાઈ બંધ તેલ છોટું ના પડ્યું કરો તેલ આપણે એટલું માપમાં નાખીએ ભાઈ આપણે એટલું તેલ નાખી ના વગર માપમાં નાખવાનું બહુ જોજો નહીં કરો કમ્પ્લીટ જ છે એક બે અડધો થાય ડીશમાં કાઢો થાળી ગુડ્ડો રગવા કરો ગુડ્ડાને ખવડાવવું મુશ્કેલ છે આજે હવે જવું ને